बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मोहतरम अपना मोहतरम पधारेला शेख साहब, अपना बुजुर्गों, respectable professeur, honorable serviteur de la communauté, conseil régional de l'océan Indien, માનવંતા પ્રમુખ સાહેબ, આપ સર્વેની હાજરીમાં આપ સર્વેને સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। અલ્લાહ પાકના ફઝલો કરમથી આ પહેલો મોકો છે આપણને કે આ પ્રેમીય મેનો દિવસ આપણે ખાસ લીવ, કિતાબ, વાંચન પાઠ અને લેક્ચર ને ખાસ એના માટે આપણે આ દિવસ મુકર્રર કરેલ છે। હું તમારી સમક્ષ પહેલા તો તમો સર્વેને અહીંયા લખેલું છે જે મને બોલવું છે, કારણ કે મને ટૂંકમાં બોલવું છે, મારી આદત બહુ વધારે હોય બોલવાની, પણ ઇન્શાઅલ્લાહ હું ટૂંકમાં બોલીશ કારણ કે આપણા બાળકો વાત જોઈ છે। પાવર પોઈન્ટ આપણી સામે છે અને સૌ પ્રથમ હું આપ સર્વેને દિલી દુઆઓની સાથ એ દુઆ કે ખુદાવંદે કરીમ માસુમીન અલૈહિસ્સલાતુ વસ્સલામના સદકાને વસીલાથી આપ સર્વે પોતાનો અમૂલ્ય ટાઈમનો ભોગ આપી આજ પ્રેમીએ મે ફેરીનો દિવસ, શનિચર જેવો દિવસ હાજરી આપી આપણા બાળકોના માનમાં અને આ કિતાબના દિવસને માન આપવાને, જજ્બો આપવાને, મોટિવેશન આપવાને ભેગા થયા છો તે બદલ આપણો શુક્રગુજાર છું તમારો। અને દુઆની સાથ, દિલી દુઆઓની સાથ આપણે સર્વેને બિenvenue, ભલે પધાર્યા, વેલકમ કહીએ છીએ। બાવાઝે બલંદ સલાવત मोहम्मद वाले मोहम्मद। खुदावंदे करीम कुरान मजीद ની અંદર 96 શાપિત્ર ની અંદર જે પહેલી આયતો છે એમાં જ ખુદા ઈશારો કરે છે, ક્લિયરમાં પોતાના રસૂલને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક ખલકલ ઇન્સાન મિન અલક ઇકરા વ રબ્બુકલ અકરમ અલ્લઝી અલ્લama bil qalam। Lis au nom de ton Seigneur qui a créé l'homme d'une adhérence. Lis ton Seigneur est le très noble qui a enseigné par la plume le kalam. મને ફક્ત ઈશારો એટલો જ કરો છે કે ખુદા એના રસૂલને બી એવું હુકમ આપે છે કે વાંચ, પઢ। કુરાન શરીફનો આ જે સૂરો છે મુફસ્સિરીન ખાસ કહે છે કે આ પહેલો સૂરો નાઝિલ થયો છે, ભલે પછી એમાં બી મતભેદ હોય પણ ઘણા તફસીર લખવાવાળાઓ કહે છે કે સૂરા કુરાન શરીફનો પહેલો સૂરો આ નાઝિલ થયો છે। એટલે ખુદાનો પણ એ જ હુકમ હતો એના રસૂલને, અને અગર એના રસૂલને હુકમ હોય તો એના રસૂલના ચાહવાવાળાને તો આ હુકમ જરૂર de fait આપણે કહીએ જ્યુરિસ્પ્રુડન્સ લાગુ પડે છે કે નહીં વાંચો, નહીં વાંચીને કંઈ હાસિલ કરો। માશાઅલ્લાહ આ એક આ સૂરાની પહેલી આયતો તમારી સમક્ષ પેશ કર્યો। હવે હું તમારી સમક્ષ 3-4 એવા સિતાસીઓ પેશ કરીશ કે જેથી ખબર પડે કે ખુદાનો હુકમ છે, રસૂલે આ કામ બતાવીને આપણને બતાવી ગયા છે, કરીને બતાવી ગયા છે, આપણા માટે નમૂના છે। માસુમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણા માટે નમૂના છે। પણ ફિલોસોફ લોકો બી જે મશહૂર ફિલોસોફ છે જેને ઘણા ખરાઓ ઓળખે છે, કોઈ એસ્પ્રી કાર્ટેઝિયન કહે તો કોઈ ઇમાન્યુએલ કાંતને ઓળખે, આ બધા એક જ બોલ ઉપર છે જ્યારે લેક્ચરની વાત આવે છે। ઇમાન્યુએલ કાંત, une lecture amusante est aussi utile à la santé que l'exercice du corps। ખરેખર અગર શરીરને સાચવવું હોય તો એક લેક્ચર કરો, એ પણ એવું લેક્ચર કે જે તમારા દિલમાં કંઈ ઉતારે, તમને પસંદ પડે તો તમારા શરીર બી। મને યાદ આવે ચલો દીકતો કદાચ વલાબલ હોય એસ્પ્રી સાં dans un corps sain। શક્ય છે કે વાંચવાથી આપણી એસ્પ્રી બી ખુલે અને આપણા શરીર બી સંચવાય। પ્રુસ્તનો આ એક સિતાસિયો છે, un livre est un outil de liberté। ત્યારે તો હું એક ફેરે કહી ગયો હતો કે ભલે ઓર્ડિનેટરમાં બધું મૌજૂદ હોય, આજે જાતના બિબ્લિયોટેક આપણા ઓર્ડીમાં અને ઇન્ટરનેટમાં હોય છે, પણ જ્યારે આપણી પાસે કિતાબ હશે તો એની સાચવણી અનોખી હશે। જો આમાં કહે છે un livre est un outil de liberté, એને આપણે સાથે ફળાવી શકીએ, એની સાથે રહી શકીએ, એમાંથી હાંસિલ કરી શકીએ, એમાં કોન્સન્ટ્રેશન બી આપણો હોઈ શકે। ઘણી ફેરે ઇન્ટરનેટમાં હોય તો આપણા કોન્સન્ટ્રેશન આડા આવડા હેલા જાય, કારણ કે faut pas oublier que l'internet est un couteau à double tranchant। પછી વિક્ટર હુગો, qui que vous soyez,
qui voulait cultiver, qui que vous soyez qui voulez cultiver, vivifier, édifier, attendrir, apaiser, mettez des livres partout. Alhamdulillah. આજે હુસૈની મદ્રેસાએ અહીં કેટલી કેટલી કિતાબો તમારા સમક્ષ ધારી છે, એ પણ આપણા બચ્ચાઓ પોતાના ઘરેથી લઈને આવ્યા છે. આ કેટલો એક ખુશનસીબ મોકો આપણા માટે અલ્લાહે ઇનાયત કર્યો છે મોમિનીનના સાથમાં. અને ખાસ કરીને હુસૈની મદ્રેસા અલ્હમ્દુલિલ્લાહ જે આ કામ કર્યું છે, બચ્ચાઓ આપણને આપીએ કર્યા, માવિત્રો પોતાનો હિસ્સો પેશ કર્યા અને રેસ્પેક્ટેબલ એન્સેનિયા તેમજ આપણા બુઝુર્ગોએ જે આ કામ સાથમાં રહીને કરે છે. ખુદા તમામને શાદો આબાદ અને સલામત રાખે. ઇલાહી આમીન. બેકાર આ તો બહુ કોણ ના ઓળખે બેકાર તને. La lecture de tous les bons livres est comme une conversation avec les plus honnêtes gens des siècles passés. અગર જો આપણને histoire જાણવું, એમ છે ને કહેવત, હું ધારું છું કે c'est par le passé qu'on forge l'avenir. હું ધારું છું. હવે ખબર છે ને, મારો તો સિસ્ટમ ફેર હોય બોલવાની, શક્ય હોય કે સિતાશીઓ બીજી જાતના હોય, પણ હું જે કહેવાનું છે એ કહી દઉં છું કે જો આપણે આપણા બુઝુર્ગોનો ઇસ્તવાર, આપણા પાસેનો ઇસ્તવાર, આપણા સેકલનો ઇસ્તવાર અગર આપણે જાણવાની કોશિશ કરીએ તો એના ઉપરથી આપણને ખબર પડે કે પ્રેઝન્ટ કેવું હોવું જોઈએ અને ભવિષ્યમાં આપણને કેવી રીતે વર્તવું જોઈએ. બિસ્મિલ્લાહ. Montesquieu, l'esprit des lois, ઘણા ઓળખતા છે આને. Je n'ai jamais eu de chagrin qu'une heure de lecture n'est dissipée. ખરેખર માણસો પડ્યા છે વાંચવા વગર, ઘણા ખરાઓ જીવી નથી શકતા. ને મને કોઈ કીધું હતું કે દર રાતના સુવા પહેલા અગર હું એક કિતાબ ન વાંચું તો મને નીંદર નથી આવતી. ને હસે આવા કેટલા કિતાબથી મોહબ્બત કરતા હશે અને કેટલા જ્ઞાનથી ભરપૂર હશે. હું ધારું છું કે હવે આ છેલ્લો ફકરો હતો, સિતાશીઓ તો બેશુમાર મોજૂદ છે. બધા આપણે કહેવા જશું તો આપણો ટાઈમ પસાર થઈ જશે. અને ખાસ કરીને જ્યારે શ્વાનો વખત આવશે કિતાબનો, ત્યારે એકદમ આપણા બાળકોને ટેમ કરશે કે સારી સારી કિતાબો એ લોકો ચૂંટી ઘરે લઈ જાય, વાંચે, આ દિવસને યાદ કરે અને પાછા આવો તહેવાર કરવામાં આવે તો ફરી પાછા આવે, મોજૂદ થાય. અને ત્યારે હું એક શીશે કરીશ ઇન્શાઅલ્લાહ કે જેવો પોતાના ઘરે કિતાબ લઈ જશે તો કંઈક રેઝ્યુમે ઘરેથી તૈયાર કરી અને ફક્ત 2-4 મિનિટમાં કંઈ પેશ કરે. બસ આજે હું ફરી એકવાર આપ સર્વેનો સર ઝુકાવીને શુક્રિયા અદા કરું છું. એ દુઆની સાથે ખુદાવંદે કરીમ તમને જઝા આપે દુનિયા અને આખિરતમાં. ઇલાહી આમીન. તમારી દિલી કલ્પેલી સર્વે નેક મુરાદોને પૂરી કરે. ઇલાહી આમીન. અને ઇન્શાઅલ્લાહ આપણી ઔલાદને ઇન્શાઅલ્લાહ નેક રસ્તા ઉપર હર હંમેશા ચાલવાની તૌફીક આપે. ઇલાહી આમીન. અને આપણા માવિત્રોને નેક ઔલાદનું ફળ ઇનાયત કરે. ઇલાહી આમીન. તો હવે હું ધારું છું વધુ નહીં લંબાવતા આપણો ક્વિઝિન પાર્ટી છે જે ખાસ પ્રિન્સિપાલ કાર્યક્રમનો એમાં આવી જાય, કારણ કે બધાય તડપે છે કે આપણા બચ્ચાઓ ઘરેથી શું વાંચીને લઈ આવ્યા હશે અને આપણને શું આજે એ લોકો નસીહત કરશે. તો હું પહેલા વિનંતી કરીશ આપણી એક મશહૂર મારૂફ મુઅલ્લિમા એન્સેનિયા જેના નામ મશહૂર છે અને જેના કામ બી dans l'enseignement, dans le cadre du madrasa મશહૂર છે. એને હું વિનંતી કરીશ કે પોતે આપણી સમક્ષ હાજર રહીને પોતાનો લીવર અને લેક્ચરના બારામાં કંઈ ઇન્શાઅલ્લાહ આપણી સમક્ષ કંઈ પેશ કરે. જેમના નામ મુબારક છે મદામ બલ્લુ રિફત. એના ઇસ્તકબાલ માટે બાવાઝે બલંદ સલવાત. અલ્લાહ